નમસ્કાર મિત્રો, નોલેજ ઇઝ કરન્સીમાં તમારું સ્વાગત છે. આપણે જેવી રીતે ઇન્ટ્રોડક્શન વિડીયોમાં વાત કરી હતી કે આપણે હવે સોઇલ મેકેનિક્સ એન્ડ ફાઉન્ડેશન એન્જિનિયરિંગ શરૂ કરવાના છીએ. તો આ એનો ફર્સ્ટ વિડીયો છે અને આ વિડીયોમાં આપણે સોઇલની બેઝિક ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીશું. સો લેટ સ્ટાર્ટ. સોઇલ મેકેનિક્સ વિશે તમે જો નોલેજ ઇઝ કરન્સીને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને તમારા મિત્રો સાથે બી શેર કરી દેજો. સો મિત્રો, આપણો પહેલો ટોપિક છે કે સોઇલ. પહેલાં તો આપણને મનમાં એવું થાય કે સોઇલ ભાઈ શું છે, સોઇલ કેવી રીતે બને છે. તો આપણે શરૂઆત કરીએ છીએ સોઇલના ફોર્મેશનથી. તો સૌથી પહેલાં શું હોય કે એક મોટો આવી રીતે કોઈ એક પથ્થર હોય, એનું ઇરોઝન થાય. ઇરોઝન થવું એટલે કે મતલબ ધોવાણ થવું, એનું વેધરિંગ થાય છે. હવે બે ટાઈપથી એનું વેધરિંગ થાય, કાં તો એનું ફિઝિકલી વેધરિંગ થાય, કાં તો એનું કેમિકલી વેધરિંગ થાય. એ આપણે હજી આગળ જોશું કે ભાઈ ફિઝિકલ વેધરિંગ એટલે શું, કેમિકલ વેધરિંગ એટલે શું. પણ આ બેઝિક તમે જાણી લો કે ઇરોઝન છે એ બેના લીધે થાય, કાં તો ફિઝિકલી થાય કાં તો કેમિકલી થાય. પછી એટલે આમાં શું થાય કે આના નાના 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 એવા ટુકડા બને આ રોકના. હવે ટુકડાનું શું થાય તો કે એનું પછી શું થાય, ટ્રાન્સપોર્ટેશન થાય. ઇરોઝન થઈ ગયું, હવે પછી શું થાય, ટ્રાન્સપોર્ટેશન થાય. એટલે કે આ ટુકડા છે એ આ જગ્યાએથી કોઈ એક બીજી જગ્યાએ આવે. એ અલગ અલગ એના માટે રિસ્પોન્સિબલ પરિબળો હોય, જેવી રીતે કે પાણી સાથે વહીને આવે, હવાને લીધે ઉડીને જાય, કાં તો બરફ સાથે જાય. એ બધા અલગ અલગ એના પરિબળો છે. અને પછી આ બધા ઉડી અને અમુક જગ્યાએ એક જગ્યાએ ભેગા થાય. પછી વર્ષો પછી આ બધા મતલબ આના ઉપર લોડ લાગે એટલે ફરી પાછા એકને એક જગ્યાએ ભેગા થઈને એનું શું થાય, મતલબ ભેગા થવું એટલે કે ડિપોઝિશન થવું. અને ફરી પાછું આ ડિપોઝિટ થઈ અને વર્ષો પછી બધા કોમ્પેક્શનને લીધે દબાઈ દબાઈને ફરી પાછું એનું અપહેવલ થાય. એટલે મતલબ બધા દબાઈને કહું આખું ટેકરા જેવું બને. અને ફરી પાછો વર્ષો જતાં ફરી એ શું બની જાય, એક રોક બની જાય. એટલે આવો કા પથ્થર બની જાય. ફરી પાછું એનું ઇરોઝન થાય, ટ્રાન્સપોર્ટેશન થાય, ડિપોઝિશન થાય અને અપહેવલ થાય. આ સાયકલ આપણી ચાલુ જ રહે. સો આપણે જોઈએ કે પ્રોસેસ, જ્યાં સોઇલ બનવાની જે ક્રિયા છે, પ્રોસેસ ઓફ ફોર્મેશન ઓફ સોઇલ ઇઝ ટર્મ એટ પેડોજીનેસિસ. તો કે સોઇલને બનવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, પેડોજીનેસિસ કહીએ છીએ. જો અહીંયા SIS અહીંયા લખ્યું છે, પેડોજીનેસિસ આપણે કહીએ છીએ. પછી જેવી રીતે કે આપણે વાત કરી કે સોઇલ ઇઝ ફોર્મેડ ડ્યુ ટુ ધ વેધરિંગ ઓફ ધ રોક્સના વેધરિંગને લીધે સોઇલ છે એ બને છે. હવે બે, કાં તો ફિઝિકલ વેધરિંગ હોઈ શકે, કાં તો કેમિકલી વેધરિંગ હોઈ શકે. હવે આપણે આ જોઈએ કે જો ફિઝિકલ વેધરિંગમાં શું હોય તો કે ભાઈ વેધરિંગ થાય, ગ્રેવિટીને લીધે થાય વેધરિંગ, કાં તો ફ્લોઈંગ વોટરને લીધે થાય, કાં તો એ હવાને લીધે થાય, કાં તો બરફના લીધે થાય. તો આને આપણે ફિઝિકલ વેધરિંગ કહીએ છીએ. પછી નેક્સ્ટ આપણે જઈએ 2 મિનિટ, આમાં કેમિકલ વેધરિંગ રહી ગયું છે. હા, તો કેમિકલ વેધરિંગ એટલે શું તો કે એવી પ્રોસેસ કે જેમાં કેમિકલ રિએક્શન ઇન્વોલ્વ થતા હોય તો એને કેમિકલ વેધરિંગ કહેવાય છે. તો કેમિકલ વેધરિંગમાં શું આવે તો કેમિકલ વેધરિંગમાં આવે એક તો ઓક્સિડેશન આવે, રિડક્શન આવે, કાર્બોનેશન આવે, પછી એક બીજું અહીંયા રહી ગયું છે લિન્ચિંગ. આ યાદ રાખી લો તમારે, લિન્ચિંગ. આ બધું કેમિકલ વેધરિંગ આવે કે એમાં શું થાય કે મતલબ કેમિકલી પ્રોસેસ ઇન્વોલ્વ થાય, કેમિકલી કંઈક ચેન્જીસ થાય. જ્યારે ફિઝિકલ વેધરિંગમાં શું હોય કે જે મતલબ આપણો પથ્થર છે એની અને એમાંથી જે સોઇલ બનીએ એ બંનેની પ્રોપર્ટી સેમ રહે. જ્યારે કેમિકલ વેધરિંગમાં એવું ના થાય, એની પ્રોપર્ટી ચેન્જ થઈ જાય. અને એક બીજું નોલેજ પૂરતું કહી દઉં કે જે આપણી કોહેઝન લેસ સોઇલ છે, જેવી રીતે કે આપણી રેતી છે, તો એ ફિઝિકલ વેધરિંગને લીધે બને. જ્યારે કોહેસિવ સોઇલ હોય ને કે જેમ આપણે પેલી ચીકણી માટી કહીએ કે જે એકબીજા ચોટેલી રહેતી હોય, એ કોહેસિવ સોઇલ કહેવાય. તો એ કેમિકલ વેધરિંગના લીધે બને છે. એટલે આ તમારે થોડું ધ્યાન રાખજો. એટલે સોરી, હવે નેક્સ્ટ છે આપણું, અહીંયા જોઈએ દેખો, ઇફ ધ સોઇલ ઇઝ ફોર્મેડ ડ્યુ ટુ ધ ફિઝિકલ વેધરિંગ ઇટ ઇઝ મિનરલ કન્સ્ટિટ્યુઅન્ટ્સ આર સેમ. કેમ? કારણ કે ફિઝિકલ એમાં કોઈ કેમિકલ રિએક્શન થતું જ નથી. મતલબ જે રોકમાં જે મિનરલ હશે એ જ મિનરલ શેમાં હશે, એના સોઇલમાં હશે. જ્યારે કેમિકલ વેધરિંગમાં શું થાય છે કે મિનરલ છે એ ડિફરન્ટ થઈ જાય છે.
ફ્રોમ ધ પેરેન્ટ રોક. પેરેન્ટ રોક કરતાં અલગ હોય છે, કારણ કે ભાઈ એમાં કેમિકલ રિએક્શન થાય છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે કેમિકલી રિએક્ટ થઈને કંઈક અલગ જ બનાવી દેતા હોય, એમાંથી મિનરલ બની જતું હોય. પછી અમુક સોઇલ એવી બી હોય કે જે આપણા રોકમાંથી તૂટી અને એનું પોતાની જગ્યાએ જે મતલબ જે રોક હતી એની બાજુમાં જ મતલબ ત્યાં જ રહે. તો એવી સોઇલોને કેવી કહેવાય છે? રેસિડ્યુઅલ સોઇલ કહેવાય છે. જો ઇફ ધ સોઇલ ઇઝ રિટેનેડ, જો એ આપે લખેલું છે અહીંયા તમે જુઓ, આ રહ્યું. ઇફ ધ સોઇલ ઇઝ રિટેનેડ ઓવર ધ પેરેન્ટ રોક આફ્ટર ઇટ્સ વેધરિંગ, મતલબ વેધરિંગ પછી પણ જો સોઇલ એના રોક પથ્થર ઉપર જ રહે તો એને આપણે કેવી સોઇલ કહીએ છીએ? રેસિડ્યુઅલ સોઇલ કહીએ છીએ. પછી જે ઇફ ઇટ ઇઝ ટ્રાન્સપોર્ટેડ બાય ધ ડિફરન્ટ એજન્સી, તો એને કેવી કહેવાય છે? ટ્રાન્સપોર્ટેશન સોઇલ કહેવાય છે. હવે એજન્સી કેવી હોય તો મેં આપણે આગળ વાત કરી, પવનના દ્વારા હોય, હવા દ્વારા હોય, પાણી દ્વારા હોય, તો એ બધી અલગ અલગ એજન્સીઓ છે. બરફ દ્વારા હોય, પછી ગ્રેવિટીના લીધે કોઈક જતી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો આ બધી એની અલગ અલગ રિસ્પોન્સિબલ એજન્સીઓ છે. તો આ એની કોઈ આપણને પૂછે કે તમને પૂછે કે ભાઈ સોઇલ ફોર્મેશન થાય છે તો એની એક સાયકલ બતાવો, તો તમે આવી રીતે કહો કે ભાઈ સૌથી પહેલાં ઇરોઝન થાય, પછી એનું ટ્રાન્સપોર્ટેશન થાય, પછી ડિપોઝિશન થાય, પછી અપહેવલ થાય, અને ફરી પાછું શું થાય? એનું ઇરોઝન થાય. આવી રીતે આખી પ્રોસેસ કન્ટિન્યુ રહે છે. પછી નેક્સ્ટ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે મતલબ ઘણીવાર મતલબ જે તમને જીટીયુના મતલબ ક્વેશ્ચન છે એમાં બી પૂછાતું હોય છે, અને જે આપણે અલગ અલગ કોમ્પિટિશનવાળી એક્ઝામો લેવડાતી હોય છે એમાં તો આમાંથી લગભગ ક્વેશ્ચન એક બનતો જ હોય છે. તો શરૂઆત કરીએ પહેલી જ આપણી એલ્યુવિયલ સોઇલ. એલ્યુવિયલ સોઇલ એટલે શું? તો કે એવી સોઇલ કે જે ડિપોઝિટેડ ફ્રોમ ધ સસ્પેન્શન ઓફ ધ રનિંગ વોટર. એટલે જ્યારે કોઈ પાણી ધારો કે નદી છે એ મતલબ એ વહેતી હોય તો એ નદીમાં અમુક સિલ્ટ કે જે એની સાથે સાથે વહેતું હોય છે, તો એ જ્યારે એનું ડિપોઝિશન મતલબ કે બેડ નીચે જે બેસે છે ત્યારે જે આપણને એ જે સોઇલ મળે છે એને આપણે એલ્યુવિયલ સોઇલ કહીએ છીએ. અને આ જે એલ્યુવિયલ સોઇલ હોય છે ને એ બહુ મતલબ ફર્ટાઇલ હોય છે. જમીન ફળદ્રુપતા આપણી જમીનની વધારે છે. એટલે જ આપણે જોઈએ તો મધ્યપ્રદેશ છે, પછી નહીં આપણે મહારાષ્ટ્ર છે, અને આપણો જે ચરોતરવાળો પ્રદેશ છે કે જે આપણી બધી મહીને બધી નદીઓ વહે છે, નર્મદા, તો ત્યાં આપણને વધારે એકદમ ફળદ્રુપ જમીન જોવા મળે છે. એનું કારણ શું છે? કે કારણ કે ત્યાં એલ્યુવિયલ સોઇલ જોવા મળે છે. ત્યાં બધી નદીઓ પોતાનો જે આગળથી કાંપ લઈને આવે છે એ ત્યાં ઠાલવે છે. અને આપણે જો તો આપણે ડેફિનેશન થઈ ગઈ કે એલ્યુવિયલ સોઇલ એટલે શું? તો કે ઇટ ઇઝ ધ સોઇલ ટ્રાન્સપોર્ટેડ ફ્રોમ ધ સસ્પેન્શન ઇન અ રનિંગ વોટર. તમારે વોટરને લીધે યાદ રાખવાનું કે એલ્યુવિયલ સોઇલ બને ભાઈ. પછી ફાઉન્ડ ક્યાં થાય? તો કે જ્યાં નદી કિનારો હોય ત્યાં ફાઉન્ડ થાય છે. પછી છે લેકેસ્ટેરિયન સોઇલ. હવે આપણને નામ પરથી જ ખબર પડે કે લેક એટલે તળાવ. તો કે એવી સોઇલ કે જે ડિપોઝિટ થાય છે ફ્રોમ ધ સસ્પેન્શન ઇન અ ફ્રેશ સ્ટીલ વોટર ઓફ ધ લેક. એટલે જે તળાવનું જે પાણી હોય એ પાણીના લીધે જે પાણીમાંથી જે જમીનની નીચે સોઇલ મતલબ ડિપોઝિટ થાય છે, એના તળિયે બેસે છે, એને આપણે લેકેસ્ટેરિયન સોઇલ કહીએ છીએ. પછી સેમ ત્રીજી છે મરાઇન સોઇલ. મરાઇન એટલે કે દરિયો. તો કે એ સોઇલ કે જે ડિપોઝિટ થાય છે ફ્રોમ ધ સસ્પેન્શન ઇન અ સી વોટર, તેને આપણે મરાઇન સોઇલ કહીએ છીએ. પછી નેક્સ્ટ છે આપણી એઓલિન સોઇલ. તો કે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ અ સોઇલ વિચ ઇઝ ટ્રાન્સપોર્ટેડ બાય અ વિન્ડ. તો એને આપણે કેવી સોઇલ કહીએ છીએ? એઓલિન સોઇલ કહીએ છીએ. નેક્સ્ટ છે ગ્લેશિયર સોઇલ. તો કે એવી સોઇલ કે જે ટ્રાન્સપોર્ટેડ બાય આઈસ, તો એને આપણે ગ્લેશિયર સોઇલ કહીએ છીએ. પછી એક બીજું છે કે ડ્રિફ્ટ. અને TILL ટીલ. હવે તમને કોઈ એમ પૂછે કે ભાઈ ગ્લેશિયર સોઇલ એટલે શું? તો બી તમે એવું જ કહેશો કે ભાઈ ટ્રાન્સપોર્ટેડ બાય આઈસ. એવી સોઇલને આપણે ગ્લેશિયર સોઇલ કહીએ છીએ. પછી પૂછે કે ડ્રિફ્ટ એટલે શું? તો બી સેમ જ, ટ્રાન્સપોર્ટેડ બાય આઈસ, તો એને ડ્રિફ્ટ કહેવાય. ટીલ એટલે શું? તો બી સેમ જ, ટ્રાન્સપોર્ટેડ બાય આઈસ, એને કહેવાય છે ટીલ. તો આ ત્રણેય વસ્તુ સેમ જ છે. ગ્લેશિયર પૂછે, ડ્રિફ્ટ પૂછે કે ટીલ પૂછે. એવી જ રીતે એવોલિન સોઇલ પૂછે તો બી ટ્રાન્સપોર્ટેડ બાય વિન્ડ. પછી તમને એમ પૂછે કે લોઇસ એટલે શું? તો બી એમાં બી ટ્રાન્સપોર્ટેડ બાય વિન્ડ આવે. હવે એમાં તમારે જનરલી મતલબ અંદર શું લોયસ અને એવોલિનમાં ડિફરન્સ છે થોડો, કારણ કે જે લોયસ હોય છે ને એ મતલબ યુનિફોર્મલી ગ્રેડેડ હોય છે. પણ એ બધું તમારે એટલો ડિફરન્સ વધારે યાદ રાખવું. તમારે મેન શું યાદ રાખવાનું કે કઈ એજન્સી એના માટે રિસ્પોન્સિબલ છે. તો એવોલિન માટે બી વિન્ડ છે,
અને લોએસ્ટ માટે બી વિન્ડ છે. પછી આવે છે કોલ્યુવિયલ સોઇલ અથવા તો બીજું કયું છે તાલુસ, TALLUS, તાલુસ સોઇલ. તો એવી સોઇલ કે જે ટ્રાન્સપોર્ટેડ થાય છે ગ્રેવિટેશનલ ફોર્સિસના લીધે. તો કે ભાઈ મતલબ ગ્રેવિટેશનલ ફોર્સિસમાં કેવી રીતે સોઇલ ટ્રાન્સપોર્ટ થાય? તો કે આપણે જોઈએ કે આવી રીતે કોઈ જો વી શેપ હોય આવી રીતે, તો હવે અહીંયા જે મતલબ જે પથ્થર હોય અને અહીંયા જે પથ્થર હોય એમાંથી વરસાદ પડે કે ગમે પડે એના લીધે અહીંયાથી થોડું તૂટશે, તો એ તૂટીને ધીમે 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 અહીંયા ગ્રેવિટીના લીધે નીચે જ આવશે. અને આ બધી જે અહીંયા ખીણમાં આપણને મતલબ જે એટલે મતલબ વેલીમાં જે અહીંયા મળે ને એને આપણે જનરલી આપણને કોલ્યુવિયલ સોઇલ અથવા તો તાલુસ સોઇલ મળતી હોય છે. તો આ એનું એક એક્ઝામ્પલ છે કે આ ગ્રેવિટેશનલને તમારે આટલું જ રાખવાનું કે ગ્રેવિટેશનલ ફોર્સના લીધે જે મળે એને આપણે કોલ્યુવિયલ સોઇલ અથવા તો તાલુસ સોઇલ કહે છે. જે મેં અહીંયા લખ્યું છે કે ધીસ ટાઈપ ઓફ સોઇલ ઇઝ ટ્રાન્સપોર્ટેડ બાય ગ્રેવિટેશનલ ફોર્સિસ એન્ડ ઇઝ જનરલી ફાઉન્ડ એટ ધ બોટમ ઓફ ધ માઉન્ટેન વેલી. પછી લોસીસનું આપણે વાત કરી લીધી. પછી નેક્સ્ટ છે માર્લ સોઇલ. તો કે માર્લ સોઇલ એટલે જેવી રીતે આપણને આમ એક માર્લ એટલે આમ મતલબ એકદમ આપણે જે આપણને ખબર પડે કે જેમાં મતલબ શું કહેવાય એને, મનુષ્યના હાડકા સાથે રિલેટેડ છે. તો આપણા હાડકા છે ને બનેલા કેલ્શિયમ કાર્બોનેટના. તો ઇટ ઇઝ અ ફાઇન ગ્રેનેડ CaCO3, એને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહીએ છીએ. તો કે ઇટ ઇઝ અ ફાઇન ગ્રેનેડ કેલ્શિયમ કાર્બોનેટ સોઇલ ઓરિજિન. અને આ શેમાંથી બને? તો કે ભાઈ આપણા જે મનુષ્યના ડેડમાંથી બને છે. ડેડ બોડી મતલબ જે હાડકા હોય એનું ડિકમ્પોઝિશન થઈ અને આ માર્લ સોઇલ બને છે. ફોર્મેટ ડ્યુ ટુ ધ ડિકમ્પોઝિશન ઓફ સેલ માસ એન્ડ બોન્સ ઓફ એક્વેટિક લાઈફ્સ. અને આમાં યાદ રાખવાનું કે આમાં મતલબ તમારે એક વસ્તુ યાદ રાખવાની કે માર્લ સોઇલમાં કયું કમ્પોનન્ટ વધારે હોય? તો કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટ. અને બને શેમાંથી? તો કે ભાઈ ડિકમ્પોઝિશન થાય છે સેલમાં આપણા જે મનુષ્યના હાડકાના અને જે બીજા એક્વેટિક લાઈફ છે એમના હાડકાનામાંથી. પછી ત્રીજું છે લોમ સોઇલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોઇલ. લોમ સોઇલ એટલે શું? તો કે જેમાં સેન્ડ હોય, સિલ્ટ હોય પ્લસ ક્લે. સેન્ડ, સિલ્ટ અને ક્લે આ ત્રણેયના મિક્સચરવાળું જે હોય એને આપણે કેવી સોઇલ કહે છે? લોમ સોઇલ કહે છે. પછી એક બીજું આવે છે સેન્ડ, સિલ્ટ અને ગ્રાવેલ. તો આને આપણે કેલ્ચી સોઇલ કહીએ છીએ. કેલ્ચી એ કદાચ આમાં મેં કદાચ નથી લખ્યું નોટમાં, પણ આ બી તમે એક એડ કરી દેજો કે સેન્ડ, સિલ્ટ અને ક્લે હોય તો એને લોમ સોઇલ કહેવાય છે, અને સેન્ડ, સિલ્ટ અને ગ્રાવેલ હોય તો એને કેલ્ચી સોઇલ કહેવાય છે. પછી નેક્સ્ટ છે અમારી બેન્ટોનાઇટ સોઇલ. તો બેન્ટોનાઇટ સોઇલ જે કેવી છે? કેમિકલી વેધરેડ છે. હવે અમે આપણને આગળ વાત કરી હતી કે કેમિકલી વેધરેડમાંથી જે બને સોઇલ મળે કેવી હોય છે? કોહેસિવ સોઇલ હોય. તો બેન્ટોનાઇટ બી કેવી છે? એક ટાઈપની કોહેસિવ સોઇલ છે. અને જે શેમાંથી બને છે? તો આપણને વોલ્કેનિક એશમાંથી મળે છે. અને જનરલી આનો લુબ્રિકન્ટ તરીકે ઉપયોગ થાય છે. જોકે અત્યારના ટાઈમમાં બેન્ટોનાઇટનો એઝ અ લુબ્રિકન્ટ તરીકે ઉપયોગ નથી થતો. એનું કારણ છે કે બેન્ટોનાઇટમાં લેડ ધાતુ સૌથી વધારે હોય, મતલબ વધારે પ્રમાણમાં હોય છે. અને જો આનો આપણે લુબ્રિકન્ટ તરીકે ઉપયોગ કરીએ ને, મતલબ જનરલી બોર આપણે બનાવીએ ને તો એમાં બેન્ટોનાઇટનો યુઝ કરતા હતા. પણ પછી એ જે લેડ છે એ આપણા શરીર માટે નુકસાનકારક છે. આપણું જે મતલબ મગજને નુકસાન કરે છે, એટલે અત્યારે એનો યુઝ થતો નથી. પણ તમારે યાદ રાખવાનું કે બેન્ટોનાઇટ શું છે? તો કે ભાઈ કેમિકલી વેધરેડ છે, વોલ્કેનિક એશમાંથી મળે છે અને લુબ્રિકન્ટ તરીકે એનો યુઝ થાય છે. પછી છે લેટેરાઇટ સોઇલ. આ બી બહુ ઇમ્પોર્ટન્ટ સોઇલ છે. લેટેરાઇટ સોઇલ છે એ આપણો મતલબ એ બી એક પ્રકારની રેસિડ્યુઅલ સોઇલ છે. અને મતલબ કોહેસિવ સોઇલ છે. અને જે આપણો ગ્રેનાઇટ રોક હોય છે એનું એમાંથી એના રેસિડ્યુઅલમાંથી આપણને શું મળે છે? લેટેરાઇટ સોઇલ મળે છે. અને લેટેરાઇટ સોઇલની એક ખાસિયત છે કે જે શરૂઆતમાં એકદમ સોફ્ટ હોય છે અને જ્યારે જેમ જેમ ટાઈમ પસાર થતો જાય છે તેમ એ હાર્ડ બની જાય છે. તો એ એક એની પ્રોપર્ટી છે, યાદ રાખી લેવાની. હવે જોઈએ આપણે શું છે લેટેરાઇટ સોઇલમાં. તો કે ઇટ ઇઝ અ ફોર્મેટ ડ્યુ ટુ ધ લીચિંગ મતલબ વોશિંગ આઉટ ઓફ ધ સિલિશિયસ compound of a leaching of a parent rock in a hilly area having a humid climate.
તો આ તમને ખબર પડી ગઈ. નેક્સ્ટ છે ટફ સોઇલ. તો ટફ સોઇલ એટલે શું? તો આમાં તમારે એટલું યાદ રાખવાનું કે બહુ મતલબ કડક હોય છે. ઇટ ઇઝ અ ફાઇન ગ્રેનેડ એન્ડ સ્લાઇટલી સિમેન્ટેડ. સિમેન્ટેડ મતલબ કે થોડીક સ્ટ્રેન્થ કડક હોય છે. અને બીજું કંઈ આમાં વધારે યાદ રાખવાની જરૂર છે નહીં. અને ટ્રાન્સપોર્ટેડ બાય આઇધર ડ્યુ ટુ ધ વોટર એન્ડ વિન્ડ. પછી છે ગમ્બો સોઇલ. તો ગમ્બો સોઇલ, હા, થોડું ઇમ્પોર્ટન્ટ છે ગમ્બો સોઇલ. કારણ કે એકદમ હાઈલી પૂછે કે ભાઈ કઈ સોઇલ છે એકદમ હાઈલી પ્લાસ્ટિક છે, તો એ ગમ્બો સોઇલ છે. અને બ્લેક કલરમાં હોય છે અને કેમિકલી વેધરને લીધે મળે છે. અને એક કોહેસિવ સોઇલ હોય છે. અને આમાં મેન્ટોમોરિલોનાઇટ નામનું જે મિનરલ હોય છે ને એ ગમ્બો સોઇલમાં બહુ જ વધારે હોય છે. અને એના લીધે જ એ હાઈલી પ્લાસ્ટિક હોય છે. તો આ એક નોલેજ માટે યાદ રાખજો. પછી છે પીટ સોઇલ. તો પીટ સોઇલ છે ને એ સૌથી પહેલાં તો એક ઓર્ગેનિક સોઇલ છે. હવે જો પહેલાં તો બે ટાઈપ હોય, એક તો ઓર્ગેનિક સોઇલ અને ઇનઓર્ગેનિક સોઇલ. હવે ઇનઓર્ગેનિક સોઇલમાં યાદ રાખવાનું કે જે ક્લે, સિલ્ટ, સેન્ડ, ગ્રાવેલ, આ બધા ઇનઓર્ગેનિક સોઇલ છે. જ્યારે ઓર્ગેનિક સોઇલ એટલે શું કે જે એમાં મતલબ વેજીટેબલ્સ યા તો હ્યુમનના જે મતલબ આપણું ડેડ સેલ માસ હોય કે એમાંથી બનતી હોય, એને આપણે જનરલી ઓર્ગેનિક સોઇલ કહેતા હોઈએ છીએ. તો પીટ સોઇલ શું છે? એ હાઈલી ઓર્ગેનિક સોઇલ છે. અને એમાં શું હોય છે? વેજીટેબલ મેટર્સ હોય છે. તો આ પીટ સોઇલ વિશે હતું. હવે આપણી નેક્સ્ટ છે લાસ્ટ મગ સોઇલ. તો કે મગ સોઇલ એ શું છે? તો કે વન ટાઈપ ઓફ ઇનઓર્ગેનિક સોઇલ છે જે બ્લેક ડીકમ્પોઝિટ મતલબ બ્લેક કલરમાં હોય છે. અને આ મગ સોઇલ છે એ ક્યાં મળે છે? તો કે એવો એરિયા કે જે આપણે મતલબ જ્યાં ડ્રેનેજ ફેસિલિટી બરાબર અવેલેબલ ના હોય તો ત્યાં આપણને આમ જોજો એકદમ આમ કાળા કલર ટાઈપ આમ કીચડ ટાઈપ થઈ ગયું છે. તો એને જ આપણે કેવી સોઇલ કહીએ છીએ? મગ સોઇલ કહીએ છીએ. પછી એક બીજી ઇમ્પોર્ટન્ટ જે મારે લખવામાં રહી ગઈ છે, એક છે બ્લેક કોટન સોઇલ. બ્લેક કોટન સોઇલ એ બી ઇમ્પોર્ટન્ટ છે. તો બ્લેક કોટન સોઇલ એ વન ટાઈપ ઓફ રેસિડ્યુઅલ સોઇલ છે. અને કેમિકલી ડિકમ્પોઝિશનને લીધે જ બને છે. અને આપણને ખબર છે કે જેની બિયરિંગ કેપેસિટી બહુ ઓછી હોય છે. અને જ્યાં જમીનમાં આપણને બ્લેક કોટન સોઇલ મળતી હોય તો ત્યાં જનરલી આપણે પહેલાં ફાઉન્ડેશન મતલબ જ્યારે પાયો ખોદતા હોય જો બ્લેક કોટન સોઇલ મળે તો આપણે પૂરી હટાવી દઈએ છીએ, કાં તો પછી પાયલ ફાઉન્ડેશન કરીએ છીએ. સો આ બી યાદ રાખી લેજો કે એક બ્લેક કોટન સોઇલ હોય છે કે જેમાં મેન્ટોમોરલાઇટનું પ્રમાણ બી વધારે હોય છે. પણ સૌથી વધારે યાદ રાખજો ગમ્બો સોઇલમાં હોય છે. સો થેન્ક્સ ફ્રેન્ડ્સ. આ વિડીયોમાં આપણે લગભગ સોઇલ વિશે થોડીક બેઝિક માહિતી લીધી અને એના અલગ અલગ કેટલા પ્રકારની સોઇલો હોય છે તેના વિશે ચર્ચા કરી. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સોઇલની અલગ અલગ પ્રોપર્ટી જોઈશું. અને જો કોઈ તમને મતલબ કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.